સાયબર ક્રાઇમ આજની તારીખમાં બધા જ વ્યક્તિઓ ફોન વાપરતા હશે. વાપરો છો કે નહીં? તમારા માતા પિતા વાપરે છે કે નહીં? એટલે આજની તારીખમાં ખાસ કરીને બહેનો બહુ સચેત રહેવું પડશે, કેમ કે આજના ડિજિટલ યુગમાં કોરોના પછી બધાની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. આના પહેલા આટલું બધું હતું નહીં. જ્યારે કોરોના બદલાનું ભણવાનું તમારું ડિજિટલાઇઝેશન થઈ ગયું છે. તમે એક આંગળીના ટેરવે વસ્તુ મંગાવી શકો, પિઝા મંગાવી શકો, સેન્ડવિચ મંગાવી શકો, સાડી મંગાવી શકો, હે ને? અને ફ્રોડરો તૈયાર જ બેઠા હોય કે આમાં શું કરવું અને કઈ રીતે આમને છેતરવા. કોઈ પણ સ્કેમર હોય એ આપણાથી 10 ડગલા આગળ હોય. કોઈ પણ સ્કીમ બને ને તો એનાથી 10 ડગલા એ આગળ જઈને આમાં કઈ રીતે ત્રુટી કરી અને વ્યક્તિઓને છેતરવા. હવે જો બહેનો અને ભાઈઓને મારી આટલી વાત સમજજો કે તમે કોઈ પણ વોટ્સઅપ ઇન્સ્ટોલ કરો કે ફેસબુક ઇન્સ્ટોલ કરો કે કોઈ પણ જાતની એપ્લિકેશન તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરો, તમે કોઈ દિવસ વાંચ્યું એમને મેં એગ્રી આપી છે? કોઈ દિવસ વાંચ્યું કે અંદર શું લખેલું છે? તમે નહીં માનતા હો, તમારો વોઇસ કોઈ કંપની સાંભળતી હોય છે, તમારો વિડીયો કોઈ કંપની ડેટા લેતી હોય છે. તમે બિલીવ નહીં કરી શકો. તમે વિચારો કે તમે અહીંયા બેઠા છો ને આપણા બધાને કોઈ કંપની જોઈ રહી છે. તમે વિચારતો આવું બધું. એટલે તમે એ વસ્તુને એગ્રી કરતા કોઈ દિવસ જોતા નથી. બધી કંપનીઓ આવું કરવા પાછળનું કારણ શું હોય છે? એમનું આવું કરવાનું પાછળનું કારણ એ હોય છે કે એ ડેટા લઈને બીજી કંપનીઓને વેચી દેતા હોય છે. હવે ફેસબુક કંપની કઈ રીતે કમાય? તમને વિચાર થાય, આટલા દાડા તો એડ બતાવતા હતા. આના પહેલા કઈ રીતે કમાતું હતું ફેસબુક કંપની? તો એ આવી રીતે કમાતું હતું કે તમારા ડેટા લઈ બીજી કંપનીઓને આપી દેતા હતા. હવે તમે વિચારો કે સાહેબ એવું ક્યાં હોય? તો હું તમને એક મસ્ત વસ્તુનું ઉદાહરણ આપું કે તમે કોઈ દિવસ જોયું હશે કે આજે તમે ઘરમાં ગાડી લેવાની વાત કરી હોય અને તમે વોટ્સઅપ કે યુટ્યુબ લઈ બેઠા હોય ત્યારે તમને ગાડીઓની એડવર્ટાઇઝ, આવું કઈ માનસિક રીતે કોઈ દિવસ થયું? થાય છે? તમે વિચાર્યું પણ ના હોય, તમે ખાલી વાત જ કરી હોય, તમે સર્ચ બી ના કર્યું હોય, તમે ખાલી એટલું કર્યું હોય કે આજે મસ્ત સાડી લેવા જવું છે. તમે બે બેનપણીઓ વાતો કરતી હોય કે દેરાણી જેઠાણી વાતો કરતી હોય, એટલામાં તો તમે ફોન ખોલ્યો હોય ને તમારી જોડે સાડીની એડ આવવા લાગે કે આ તો મેં ફોનમાં સર્ચ એ કર્યું નથી, આ મારી જોડે કઈ રીતે આવી? તો તમે વિચારી લો, આટલી બધી રીતે સ્કેમરો તમારા ઉપર નજર રાખીને બેઠા હોય છે. જો કંપની ઇનલીગલી રીતે જો તમારો ડેટા આપી દે તો એ ડેટાનો મિસયુઝ થઈ શકે છે. એટલે આપણે આધાર કાર્ડ, આપણું કોઈ પણ ડેટા હોય એને કઈ રીતે સુરક્ષિત રાખવું, એક દિવસનું સ્પેશિયલ આપણા માટે 2-3 સ્કૂલોને મર્જ કરી કે પછી તમને વાઢેર સાહેબની સ્કૂલમાં આપણે બધાને બોલાવી અને સ્પેશિયલ પ્રોજેક્ટર ઉપર સાયબર ક્રાઇમ શું છે ઝીણી વોટ્સઅપ કઈ રીતે વાપરવું, ફેસબુક કઈ રીતે વાપરવું, કઈ સાઇટ કઈ રીતે વાપરવી, કઈ સાઇટમાં ન જવું, કઈ સાઇટ વાપરવાથી દબાવવાથી તમે છેતરાઈ શકો છો. સ્કેમરો તમારા વોટ્સઅપમાં કોઈ પણ પ્રકારની ફાઇલ મૂકી શકે છે. તમે જેવું જ એના ઉપર ક્લિક કરશો એટલે તમારા બધા ડેટા એ વ્યક્તિને જતા રહેશે. ઓટીપી બધું એમનામાં આવવા લાગશે. એટલે આવી બધી બાબતોને આપણે ધ્યાન રાખવાનું છે કે કઈ વેબસાઇટ ઉપર જવું, કઈ વેબસાઇટ ઉપર ના જવું, કઈ સરકારની વેબસાઇટ છે, કઈ પ્રાઇવેટ કંપનીની વેબસાઇટ છે, કઈ બેંકની વેબસાઇટ છે. પછી અમુક વ્યક્તિઓ એવી રીતે છેતરાતા હોય છે કે ભાઈ હું આ ગામથી બોલું છું અને હમણાં આપણે જે પાક ધોવાણના અને એ બધા વસ્તુ આપવામાં આવી ને, તો કે તમને પણ પાસ થયેલું છે, તમારો ઓટીપી જે આવ્યો હશે અમને આપો. અને ભાઈ ખેડૂત હોય, અભણ ખેડૂત હોય, કંઈ ખબર પડતી ના હોય અને ઓટીપી આપી દેતા હોય ને એમના બધા ખાતામાંથી નાણાં છૂમંતર થઈ જતા હોય છે. એટલે આપણે એક દિવસ વાઢેર સાહેબની સ્કૂલમાં આપણે બધાને અહીંયાથી લઈ જઈશું. ત્યાં સ્પેશિયલ પ્રોજેક્ટર સામે સાયબર ક્રાઇમ, ઓનલી ફોર સાયબર ક્રાઇમ ઉપર આપણે બોલીશું. રેડી? આજે હું તમને સમજાવી દઉં કે ગોલ્ડ કઈ રીતે ખરીદવું, સોના ચાંદીના દાગીનામાં કઈ રીતના ફ્રોડ થતા હોય છે અને સોના ચાંદીના દાગીના કઈ રીતે ખરીદવા જોઈએ, સોના ચાંદીના દાગીના ખરીદતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ. તો હું તમને કહેવા માંગુ છું કે તમે તો હજુ નાના હશો પણ તમારા માતા પિતા કોઈ પણ પ્રસંગ આવતો હશે, એમની જિંદગીની કમાણી આ બહેનો માટે અત્યારથી તૈયારીઓ કરતા હશે એમના ફાધર કે મારી છોકરી 20 વર્ષ, 21 વર્ષ કે 18 વર્ષની થશે ત્યારે હું એમના માટે મહેનત મજૂરી કરી, પૈસા ભેળા કરી અને એમના માટે દાગીના ખરીદી. એટલે આપણી જોડે, આપણી માતા પિતા જોડે તમારે બહેનો સ્પેશિયલ કહેવાનું છે કે આજ પછી મમ્મી પપ્પા સોનાના દાગીના કઈ રીતે ખરીદવા. રેડી ને?
તો કોઈ પણ સોનાના દાગીના પહેલા જમાનામાં આપણે આજથી 10-20 વર્ષ પહેલા ખરીદવા જતા હતા તો તમે જોજો એક સામાન્ય વસ્તુ હશે, એકનો એક સોની હશે કે આ તો મારા બાપ દાદા અહીંયાથી ખરીદતા હતા, મારા પરદાદા અહીંયાથી ખરીદતા હતા. એટલે એ ટાઈમે આપણને ખબર ના પડતી, કેમ કે આપણે અમદાવાદે ભાડ્યું ના હોય અને આપણે જ્યારે ત્યારે પૈસાની જરૂર પડતી એટલે આપણે સોના દાગીના ચાંદીના બીજે ક્યાંય નહીં એ જ વ્યક્તિને વેચવા જતા. એ જ વ્યક્તિને આપણે જો વેચવા જતા હોઈએ એને ખોટું કર્યું હોય તો તમને તો ખબર પડવાની જ નથી, એટલે એ વસ્તુ બહાર પડતી નહીં. હવે શું થવા માંડ્યું, વ્યક્તિઓ બહાર જઈને વેચવા લાગ્યા. અહીંયાથી લીધું હોય બીજાને આપે એટલે ત્યાં ખબર પડે કે હા ભાઈ આમાં આટલી ગડબડ હતી. એટલે સોનાના ચાંદીના દાગીના હવે કઈ રીતે ખરીદવા એ હું તમને સમજાવી દઉં. ભારત સરકારની હોલમાર્કની સ્કીમ છે. હોલમાર્ક વિશે કોઈ જાણે છે? હોલમાર્ક જે આગળનું નિશાન આ રહ્યું એવું ત્રિકોણાકારનું નિશાન હોય છે. આ જે HUID વાળી સ્કીમ જે આવી છે એ હમણાંથી આવી છે. એના પહેલા હોલમાર્ક વાળી નિશાન વાળી હતી. તો અમે વ્યક્તિઓને સમજાવતા કે બધાને હોલમાર્ક વાળા દાગીના ખરીદવા, પણ સ્કેમરો શું કરતા, ખાલી હોલમાર્ક છાપી અને વ્યક્તિઓને આપી દીધા, પણ હોલમાર્કમાં ખબર ના પડતી. એટલે અમારી દિલ્હીમાં હમણાં મીટિંગ હતી 2 વર્ષ પહેલા, એમાં હું પણ હાજર હતો. તો અમે બધાએ સ્કીમ ગોતી કે શું કરવું. તો જેવી રીતે બાઇક અને ગાડી હોય, ગાડી ખરીદતા પહેલા એમાં એક ચેસિસ નંબર આવે. કોઈ પણ ગાડી તમે ખરીદો એનો ચેસિસ નંબર આવે, કાચ બદલી જાય, બોડી બદલી જાય, બધું બદલે, પણ ચેસિસ નંબર કોઈ દિવસ બદલાય નહીં. એ ચેસિસ નંબર એનો એ જ રહે. એવી જ રીતે આ સોનાની જે વીંટી છે એના ઉપર હોલમાર્કનું નિશાન છે, એની કેટેગરીનું નિશાન છે, એ 22 કેરેટ છે કે 18 કેરેટ છે કે 20 કેરેટ છે એ આપેલું છે. અને હવે બીજી વસ્તુ આપણે જે કીધી કે ચેસિસ નંબર, એવી રીતે સોનાનો ચેસિસ નંબર, સાદી ભાષામાં કહીએ સોનાનો ચેસિસ નંબર જે XX કરેલું છે એમાં 6 ડિજિટનો નંબર આવશે જેને કહેવાય HUID નંબર. શું કહેવાય? HUID નંબર. સોનાના દાગીના ઘરેણા ખરીદતા પહેલા 3 વસ્તુ યાદ રાખવાની. શું શું હોય? એક હોય છે હોલમાર્કનું નિશાન જે ત્રિકોણાકારનું છે, બધાને દેખાય છે, રેડી ને? બીજા નંબરનું છે એક કેરેટ, કેટલા કેરેટનું? 22 કેરેટ, 18 કેરેટ, 20 કેરેટ, જે કેરેટ હોય એ અહીંયા લખેલું હોય. એના પછી લાસ્ટમાં છે HUID, 6 ડિજિટનો નંબર આપેલો છે. હવે સાહેબ તમે આ બધું સમજાવ્યું તો ખરી, પણ આટલી નાની વીંટી ઉપર આ કઈ રીતે આવે? તો એ માઇક્રો રીતે ત્યાં એક છાપવાનું મશીન આવે, જિલ્લામાં 1-2 જગ્યાએ આપેલું એનું સેન્ટર, એ વ્યક્તિ પ્રમાણિત કરી અને આને છાપતા હોય છે. એક સોનાના દાગીના ઉપર ધારો કે 2 બુટ્ટી લીધી હોય તમે, તો 2 બુટ્ટીનો ખર્ચ આવે 45 રૂપિયા, ઓનલી 45 રૂપીસ. તમે 1 લાખના દાગીના લીધા હોય તો 45 રૂપિયાનું તમારે ખર્ચવામાં તમને વાંધો શું જવાનો? કઈ વાંધો જવાનો? તો એ તમે 45 રૂપીસ ખર્ચો એટલે તમારા સોનાના દાગીના ઉપર એ HUID નંબર, હોલમાર્કનું નિશાન, એ કઈ કેટેગરીનું એક સોનું છે એ બધું ઉપર લિસ્ટ ઉપર આવી જાય. હવે બીજી એક વસ્તુ કહી દઉં કે સોનાના દાગીના, સોનું હોય છે 24 કેરેટના સોનાને શુદ્ધ સોનું ગણવામાં આવે છે, પણ શુદ્ધ સોનું 24 કેરેટના દાગીના બનતા હોતા નથી. આજ સુધી કોઈ પણ જગ્યાએ 24 કેરેટના દાગીના બને નહીં, ઓનલી ફોર એક દાગીના સિવાય. એ આપણી બાજુ ખાલી પહેરવામાં આવે છે કડા પહેરે છે કોઈ, હે ને? તમારી મમ્મી કદાચ પહેરતા હશે. કડું આવે આવું, એના ઉપર પિત્તળનું કડું હોય કે લોખંડનું કડું હોય, એના ઉપર 24 કેરેટનું પતરું મારેલું હોય છે, રેડી ને? એટલે 24 કેરેટનું પતરું મારેલું હોય એક એવો દાગીનો છે કે 24 કેરેટનો આવે. એના સિવાય 24 કેરેટના કોઈ પણ પ્રકારના દાગીના બને નહીં. ન બનવાનું વૈજ્ઞાનિક કારણ છે કે એ દાગીનાને મિલાવવું હોય, અડાડવું હોય, ધારો કે વેલ્ડિંગ કર્યું કહેવાય ને, આપણે વેલ્ડિંગ કરીએ લોખંડને અડાડવા માટે, એવી રીતે જો 2 સોનાના દાગીનાને રેણ કરવું હોય તો બીજી ધાતુ ઉમેરવી પડે, તો એ વસ્તુ એમાં મિક્સ થાય. એટલે આજ સુધી તમને કોઈ અહીંયા લખીને આપી દે બિલમાં કે ભાઈ 24 કેરેટનું સોનું છે તો તમારે માનવું નહીં, રેડી ને? હવે બીજી વસ્તુ એ, આ બધી વસ્તુઓ તો ઠીક છે, તમે આ બધું મને સમજાવ્યું, પણ આવું અમારે કેમ કરવું?
અમારે 45 રૂપિયા કેમ ખર્ચવા? તો એ માટે હું તમને સમજાવી દઉં કે સ્વાભાવિક થાય છે આવું કરવા